ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં 5 બત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી હતી અને આવશ્યક વસ્તુઓના સતત ભાવ વધારાને લઈને કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। બાદમાં તેમને પોલીસ વેનમાં બેસાડીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા। મહિલા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર ભારે બોજ પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાહેબ, બધી જ વસ્તુ પર તમે તેલના ભાવ જો, તેલના ડબ્બાના ભાવ જો, 3 થી 3.5 હજાર રૂપિયાનો તેલનો ડબ્બાનો ભાવ થઈ ગયો। ગેસનો ભાવ જ્યારે કોંગ્રેસના રાજમાં 500 કે 450 માં મળતો હતો ત્યારે 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે। ત્યારે તમે શિક્ષણ જુઓ, દૂધ જુઓ, શાકભાજી જુઓ, દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। ત્યારે મોદી સાહેબ, તમે તો એમ કહેતા હતા કે મારી બહેનો, તમને કઈ પણ તકલીફ હોય તો મને કાગળ લખજો, તો સર અમે કાગળ લખીને થાકી ગયા। આ મોંઘવારી કૂદકો અને ભૂસકો વધતી જ રહે છે, તેને તમે કંટ્રોલમાં લાવો। પહેલાના જમાનામાં પરિવારનો એક વ્યક્તિ કમાતો હતો, આખું પરિવાર શાંતિથી બેસીને ખાતું હતું। ત્યારે અત્યારે પરિવારમાં 5 સભ્ય હોય તો પાછે 5 સભ્યને કમાવાની જરૂર પડે તો પણ પૂરું નથી થતું અને વારંવાર આ ભાવ વધારાથી પબ્લિક ત્રાહિમામ પુકારી ગઈ છે। ત્યારે મારે મોદી સાહેબને એમ જ કહ્યું છે કે આ ગેસ વધારાનો ભાવ તમે વહેલામાં વહેલી તકે પાછો ખેંચો, અને તમે નહીં ખેંચો તમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું।